વડોદરા શહેરમાં 31st પહેલા જ જાહેર માર્ગ ઉપર દારૂ પીને નીકળતા અને ડ્રગ્સ લઈને નીકળતા લોકો સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। રોજ રાત્રે 10 વાગ્યાથી બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ્સ ટેસ્ટ કિટ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને રોજ 6 ડીસીપી, 16 એસીપી, 50 પીઆઈ અને 80 પીએસઆઈ સહિત 2000 પોલીસ કર્મીઓ ખડે પગે રહેશે। 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે। આ ઉપરાંત સીસીટીવીથી પણ સર્વેલન્સ કરવામાં આવશે। આ દરમિયાન લોકોના જીવને જોખમમાં મૂકીને સ્ટન્ટ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। છેલ્લા 7 દિવસથી વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રીના આદેશથી શહેરના એન્ટ્રી પોઈન્ટો તેમજ જુદી જુદા ચોરાઓ કે જે વ્યૂહાત્મક રીતે અગત્યના છે ત્યાં વડોદરા શહેર પોલીસનું ચેકિંગ સતત ચાલી રહ્યું છે। આ વાહન ચેકિંગ રાત્રિના, વહેલી સવારના તેમજ સાંજના સમયે એમ રેન્ડમલી થાય છે। અસામાજિક તત્વોને ડામવા અમારો આ એક પ્રયત્ન છે, જે કન્ટિન્યુઅસ પ્રોસેસનો એક ભાગ છે। હાલ આપણે અહીંયા વડોદરા શહેરના વાસીઓ 31 ડિસેમ્બરના રાત્રિના સમયે અહીંયા જે જગ્યા પર એકત્રિત થાય છે એવી સદર બજાર ફતેગંજમાં વાહન ચેકિંગ રાખેલ છે, જ્યાં બ્રીથ એનાલાઇઝર્સ અને ડ્રગ્સ એનાલિસિસ કિટ સાથે રાખી સયાજીગંજ પોલીસ, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને ટ્રાફિકની ટીમ દ્વારા અહીંયા વાહન ચેકિંગ ચાલી રહ્યું છે। આપણા માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે જીવન અમૂલ્ય છે, નશાથી દૂર રહીએ અને નવા વર્ષને આપણે ખૂબ સારા વાતાવરણમાં આવકારીએ।